गिरनारनी गोदमाथी धीरो 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 थातो एक बावलियो हाल्यो आवे हाथ में बेरको छे नमो शिवाय नमो शिवाय नमो शिवाय नमो शिवाय ना जाप जपतो आवे ई धीरा धीरा जग मारतो 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 बावलियो छे आम गिरनारनी गोदमाथी उतर्यो અને ગિરનારની પરિક્રમા કરી ગિરનારની મહારાજનું સ્મરણ કરી અને બાવો છે ધીરો 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 થાતો નીચો હાલ્યો આવ્યો છે તળેટીમાં આવી એક માણાની ઘરે આવીને બાવે કીધું ભિક્ષા દે માં મને કાંઈક હોય તો આપતો ભાઈ છે ઈ સાધુ સંતને भिक्षा आपवा माटे नीचे उतरी कवि शब्द कामिनी नयन अरु सुरवीर को बाण कवि शब्द कामिनी नयन अरु सुरवीर को बाण एता लागे सर धुणे नहीं तो लाग्यो काऊ प्रमाण एता लागे सर धुणे नहीं तो लाग्यो काऊ प्रमाण ई धीरे धीरे बाई छे ई धीमा धीमा डग मारती मारती साधुना खबर में आवी अने भिक्षा मूकी के लो बाबा पण आ तो गिरनार नो बावलियो गरवानी माथे रे जोपियो जो रुखड़ बाबा तू धीरो धीरो हाल साधु जाय एने मोज आवी गई अने बाई ने कीधुं के बेन मांगी ले तारे जे जोई मांगी ले तेजी आदेश ने बाईए कीधुं तो बापजी तमारी आंखों मने बहु पसंद छे तमारी आंखों मने आपी दो ने तमारी आंखों मने पसंद अने बावो एक जगलो पाछो भर्यो भाईओ के हे माई હું તો સાધુ છું હું તો ગિરનારી મહારાજનું નમન કરું છું યા દેવી સર્વભૂતેષુ માં શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ આવો શિવનું જટાટ વિંગ લજ્જલમ પ્રવાહ પાવિતમ સ્થલે ગલેવ લંબ લંબિતમ ભુજંગ તુંગ માલિકમ નમઃ 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 નમારિયમ ચકાર ચંદ તાંડવમ તલો તુલમ શિવમ શિવમ અને નાચતની શંકા મુખ મુખ બંકા ઘમ ઘમ ઘમકા ઘુઘરુ કા ઢોલુકા ઢંકા अरे होवत हंका अने ता तो डम डम डंका डमरू का रण तोर रणंका भेद भणंका गगन गणंका गहरे सा जय देव सिद्धेसा हरण कलेसा तू तो मगन हमेशा माहे साजी मगन हमेशा माहे आऊ शिवनु स्मरण करवा वाळो हूं साधु अने भाई तने मारी आंखो पसंद आवी अने बावो छे आ देशनो सनातन धर्मनो ए बावलियो जेनी माथे भगवा लहराय छे बेरका પહેર્યા છે અને આખો આમ જતા જૂઠ ધારણ કરીને આવેલો મહાત્મા બે પોતાની આંગળીઓના નખને ભીડાવી અને બાઈને આપી દીધા કે માં તને માંગતા ન આવડ્યું તે મુક્તિ માંગી હોત ને તો મુક્તિ દઈ દેવા વાળો હું મહાત્મા હતો આહા પણ આવડા हे मंदर माहू तो एकली रे लोल आ देशनी एक दीकरी ने आवीने कोई पूछ्યું કે બેન તારે કેવા મર્દ માણાની ચૂડલી પહેરવી છે કે તો કરી અને આ દેશની દીકરી બોલે છે કે ચૂડો પહેરવો ઈડરો કે જીંડરી અકિયાલા હું જैसलमेरनी ભટિયાળી મારે દો બાતારી હજરત જોજો સાહેબો આ દેશમાં આ ઇતિહાસ એમને એમ નથી લખાણા વળે નહીં દુનિયામાં કાંઈ કરે કે કે ફેફે સીતારામ વળે નહીં દુનિયામાં કાંઈ કરે કે ફેફે થી ઘડીક શણગાર મર્દોનો સજી લો તો મજા આવે અને મજા આવે દાદ ટાયર વેશ મૂકો તો ને કદમ કાળની હામાં બે ભરી લો તો મજા આવે બાકી વળે નહીં દુનિયામાં કાંઈ કરે કે ફેફે जात कमाणी करीने खाय ई सिंहनी जा जात कमाणी करी अने खाय ई सिंहनी जा भले भूख्यो रे पण खड़ नो खाय ई सिंहनी जा अने मर्या पछीनो माल ई तो गोलण गाडा मर्या पछीनो माल ई तो गोलण गाडा भरे पण जेनी थाळीमां हजारो धराय ई सिंहनी जा अने मेघली राते अमे एने मारक देता जोयो छे मर्द माणा होय ने सुरवीर होय ने
આમાં શું છે, એકવાર સુરવીરોની આમ રપાચટી બોલતી હતી સાહેબ, અને આમાં એક તલવાર બાજ આવ્યો બરોબર, આમ ફૂટતી જોવાની મોહરી બરોબર. આમાં શું છે કે જુઓ, આ ભગવાનની આપેલી દેણ છે. આપણે જન્મ થાય બાળકનો, પછી સૌ પહેલું એનું બાળપણ આવે ને, બાળપણ પૂરું થયું એનું કોઈની પાસે તારીખ હોય તો કયો લ્યો હાલો. તમારું બાળપણ પૂરું થાય અને જવાની આવે એની કોઈ તારીખ હોય તો કહો. બાળપણ પૂરું થઈ જાય પછી જવાની આવે, અને જવાની પૂરી થઈ જાય પછી વૃદ્ધાશ્રમ બાજુ આપણે જવાનું હોય. વૃદ્ધ થઈએ, જવાનીની કોઈની પાસે તારીખ હોય તો કહો, અને વૃદ્ધ થઈએ પછી આપણે ઉપડી જઈએ પણ વૃદ્ધાશ્રમ એ તો ગોળીઓ ખાલી જ કરી દેવાનું હોય સાહેબ. પણ મરદ માણસ જે હોય, કવિદાસ બાબુ કહે છે કે હામ હામા ફળ આફળે માં, એ પછી મરવું ઈ મરદાઈ રે, આવા હામ હામા ફળ આફળે માં. આ તો મરવું ઈ મરદાઈ રે, એ તારા માથડામાં ભલે ગોળિયું વાગે, એના માથડામાં એ ભલે ગોળિયું વાગે, એની પીઠ નો વિંધાઈ જાય રે. બગાડજે માં તું તો કોજની બાજી, પછી અધવચે કિરદાર રે. બગાડજે માં તું તો કોજની બાજી. અને આ સૃષ્ટિનું સર્જન અટકે નહીં, જમાનો રૂપ બદલતો. દાદ બાબુની કવિતા છે, બહુ પ્રાણવાર છે કે દાદ આપણા કુટુંબમાંથી, આપણા ઘરમાંથી, આપણા પરિવારમાંથી, આપણા સમાજમાંથી આખી આખી સાયકલ છે, આખી આખી પરંપરા છે. પરંપરાની કવિ દાદ બાબુની કવિતા છે કે આપણા ઘરમાંથી કોઈ સ્વજન જાય તો આપણને મૂકીને જાય એનું આપણને દુઃખ હોય, પણ દાદ કે પોતાનું પાછું મળે છે પોતાને, બસ એનો અણહાર નહીં ઓળખાય. સૃષ્ટિનું સર્જન અટકે નહીં, જમાનો રૂપ બદલતો જાય. એ આપણા જ ઘરમાં અવતરણ લે છે, પણ એનો અણહાર છે એ ખાલી આપણને ઓળખાતો નથી. એટલે ફરી એ જ ભજન બાજુ જવું છે. આપ જ્યાં સુધી બેઠા છો ત્યાં સુધી, આમ તો આ સંગીત વિષય છે ને, એવો વિષય છે દાદા, સારે ગામા પદોની સાત સુરો કા બહેતા દરિયા આપણે ગાઈએ છીએ ને, પણ આ બધા જ અમારો પરિવાર છે. સાઉન્ડ થી માંડી, આપથી માંડી, આવાજથી, સાજવાજથી માંડી અને કલાકારો, આ બધો જ અમારો એક પરિવાર કહેવાય. ભલે અમે આમ નોખી જ્ઞાતિના હોઈએ, પણ આમ અમારો પરિવાર કહેવાય એમ. એટલે અહીંયા બે એવા અડાપીડ કલાકારો જ્યારે બેઠા છે, અને આપણે ઈ સંતવાણીની મોજ બાજુ જવું છે, ત્યારે ભાઈ શ્રી પ્રવીણભાઈ વિરાણીને અને મસરૂભાઈને વિનંતી કરીએ કે બંનેને મોજ આવે એવા. અને ભાઈ કીધું છે હમણે કે થોડાક મારવાડી ભજન પણ ગાજો. શું કામ કે મારવાડ પ્રદેશ તો એવો છે સાહેબ, રાગ સારંગ છે, મારવાડમાં જન્મેલો અને મૂળ માટીનો સૂર છે, એટલે તમને આનંદ જ આવે. સૂર ખાલી વાગે ને તોય આનંદ આવે, પણ જગદંબ ચારણ જીવણી પરજાર મન સુબો હતો, થઈ સિંહણ બાકર શેખ ને તે સરદારમાં ચીર્યો હતો. પછી ઊંધો પછાડી પીર થાપ્યો, અને તે તો આવા આકલ પરચા આપ્યા. અણમોલ હા હા અમતણા માં દિવસ ક્યાં જાતા રહ્યા, અણમોલ હા હા અમતણા માં દિવસ ક્યાં જાતા રહીએ. એટલે ક્યાં આલ્યા મસરૂભાઈ? હા, અમાર શું કલાકાર નીકળે તો અમને બીક આવે. તાર વિનાના કે સંતુરના તમે તોડી શકો, પણ ઓલા મયુરના ટહુકાને તમે એમ ના તોડી શકો. આ ગમે તેટલું સારું વાજિંત્ર છે, પણ એનો તાર તૂટી જાય પછી બે સૂરું થઈ જાય, પછી સૂરમાં ન વાગે. તાર વિનાના કે સંતુરના તમે તોડી શકો, પણ ઓલા મયુરના ટહુકાને તમે એમ ન તોડી શકો. મોરલો છે એ પોતાના આ ઢોકના 3-3 કટકા કરીને ટહેકતો હોય, એને તમે પાણો મારો, એને તમે પથ્થર મારો તો એ ઉડી જાય. ઉડીને આ ભેકડથી સામે ભેકડે જાય, આ લીમડાથી ઓલા લીમડા ઉપર જાય, આ આંબાથી ઓલા આંબા ઉપર જાય, પણ એના રાગમાં, એના સૂરમાં કોઈ ફરક ના પડે. તાર વિનાના સંતુરના તમે તોડી શકો, ઓલા મયુરના ટહુકાને તમે એમ ના તોડી શકો. અને ડરાવી ધમકાવી ઇન્સાનના બે હાથ જોડાવી શકો.
કદાચ તમારી પાસે પૈસા હોય, સંપત્તિનો પાવર હોય, તો તમે ગરીબ માણસને કે કોઈ માણસને ડરાવી ધમકાવી ઇન્સાનના બે હાથ જોડાવી શકો, પણ ઓલા સિંહના પંજાને તમે એમ ના જોડાવી શકો. ભૂરી લટાળા અને જોગંદ ચટાળા, ભૂરી લટાળા, ચાલ ચટાળા, ચરમાળા, ડણકેદા ઢાળા, અરે સિંહણ બાળા અને 10 આતાળા દૈતાળા તા ગજવે ગાળા, હિરણ યાળા, હિરણ યાળા, હુંકારી હિરણ હલકારી, જોબન વારી, નદી રૂપાળી, નખરાળી જી નદી રૂપાળી, નખરાળી. આવો સિંહના પંજાને તમે એમ ના જોડાવી શકો. એટલે ફરીથી વિનંતી કરીએ પ્રવીણભાઈ વિરાણીને અને